દરેક કલ્પના કરીએ ને, તમે કીધું કલ્પના નાની શું કામ પણ કરી? કલ્પના મોળી શું કામ કરવી છે? તો એ જ કહું છું, ગુજરાતના મુખ્યમંત્રી બનવું છે. શું કામ ન બનવું હોય? હવે 8 પાસો મંત્રી બનીને બેઠા ને તમે ગ્રેજ્યુએટ માણસ આવા પ્રશ્ન પૂછો, અમારો હક નહીં કાંઈ? બોલો 8 પાસ માણસ છે મેં એ ના પાડી, મંત્રી નહીં. મેં તમે ગોપાલભાઈ ના પાડી કે ના બનશો. નહીં, પણ આ પ્રશ્ન હોવો જ ન જોઈએ. કેમ ના તમારે હોવો જોઈએ? ઉલટાનું એમ કેવું છે, ગોપાલભાઈ તમારી જે હાલ આ સોશિયલ મીડિયાની અંદર આ ગોપાલ ઇટાલિયાનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયો છે. જેવો ઇન્ટરવ્યુ લેતા એ ભાઈ એવું કહી રહ્યા હતા કે શું તમે ગુજરાતના મુખ્યમંત્રી બનાવશો? તો ગોપાલ ઇટાલિયાએ તો ખુલ્લેઆમ એવું કીધું કે શું કરવા ન બનવું? 8 ચોપડી પાસ બનતા હોય તો હું કરવા ન બનવું? હું તો ગ્રેજ્યુએટ છું. હું ભાઈ ગ્રેજ્યુએટ છું, હું કરવા ન બનવું? હવે તમે જ સપોર્ટ તમે બન્યો કે આ વખતે તમે ગોપાલભાઈ ઇટાલિયા તમે જ તે મુખ્યમંત્રી બનશો. શું લાગી રહ્યું છે મિત્રો, ગુજરાતમાં મુખ્યમંત્રીની સીટ ગોપાલ ઇટાલિયાને આવશે? મને તો નથી લાગી રહ્યું કે આ પાર્ટી હજી સરકાર કેમ બનાવી શકે? ગુજરાતમાં 5-5, 6-6 સીટો આવતી હોય એ સરકાર કેમ બનાવી શકે અને કેમ આ ડાયરેક્ટ મુખ્યમંત્રી બની શકે? તમને બધા લોકોને ખબર છે કે જો ગોપાલ ઇટાલિયા ભાજપમાં જોડાઈ જાય તો મુખ્યમંત્રી બની શકે અને ઘણી પણ 100% બની શકવાની કોશિશ રહી શકે. તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ કરપડા પણ ભાજપમાં આવી ગયા છે આમ આદમી પાર્ટી છોડીને. એ પણ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ખેડૂત વિશે ઘણું બોલતા, ખેડૂતના સપોર્ટમાં પણ ઘણા આવતા. ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ એવું કહી રહ્યા છે કે 8 ચોપડી પાસ બની શકે તો મારે કેમ ન બની શકાય, એવું પણ કહી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે, હું તો ગ્રેજ્યુએટ છું ભાઈ, મારે તો બનવું જ જોઈએ ને. તમારે ખુદ મને સપોર્ટ આપવો પડે. ગોપાલભાઈ તમારે ગુજરાતનો મુખ્યમંત્રી બનવું જોઈએ. શું લાગી રહ્યું છે મિત્રો, આવનારા ટાઈમમાં ગોપાલભાઈ ઇટાલિયા શું ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે? કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.